કાલથી પ્રચાર પડઘમ શાંત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાતની 2594 બેઠકોમાં કાલથી પ્રચાર પડઘમ બંધ. સૌરાષ્ટ્રમાં તારીખ 8 સુધી હીટવેવની ચેતવણી. ગરમી ભૂકા કાઢશે. પહાડોની રાણી કહેવાતા મસૂરીમાં આજે વહેલી સવારે એક કાર ખીણમાં ખાબકતા 5 લોકોના કમકમાટી ભર્યા મોત. ભારતની લોકસભા ચૂંટણી નિહાળવા 23 દેશોના પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા. વિવિધ રાજ્યોની મુલાકાત લેશે. મોઢાના કેન્સરના કારણે ભારતને જીડીપીમાં $5.6 અબજ નુકસાન થઈ રહ્યું છે એવો અહેવાલ ટાટા મેમોરિયલે આપ્યો છે અને એને કહ્યું છે કે કેન્સરનું વહેલું નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે. કેનેડામાં ચોરોને પકડવા પોલીસે રોંગ સાઈડમાં કાર ચલાવતા 4 ભારતીયોને હડફેટે લીધા. તે તમામના મોત. અમેરિકામાં દર્દીઓ પ્રત્યે નફરત કરતી હત્યારી નર્સને 780 વર્ષનો જેલવાસ. ચીને લોન્ચ કર્યું મૂન મિશન. 53 દિવસમાં સૌથી અંધકાર ભર્યા ભાગમાંથી લેશે સેમ્પલ. તો 75,000 વર્ષ પહેલાની ની એડરથલ મહિલાનો ચહેરો તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા. નેપાળે નવી 100 રૂપિયાની ચલણી નોટમાં વિવાદિત લિપુલેખનો નકશો છાપતા ભારત અને નેપાળના સંબંધોમાં આવી શકે છે ખટાશ. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.